રામ રામ સીતારામ. એટલે અમારો બાહુબલી જબરો થઈ ગયો. ચંદ્રવંશી, આને ચંદ્રવંશી કહેવાય. ઘણા એને સોન કપિલા કહે, અને સોન કપિલા ના કહેવાય. સોન કપિલા પીરી હોય ને એને કહેવાય, અને ચંદ્રવંશી કહેવાય ધોરી હોય ને એટલે. એનું નામ પણ અમારે ચંદ્રવંશી જ છે. જીભ પણ વ્હાઈટ હે, આસર, ઈંગડા, કાન, બધું પૂછડું બધાય વ્હાઈટ હે. બસ એ માતાવું જો વટાણા સણાને ખારી નાખી દીધું ઘણું બધું. આને લગણ ખાય સણાને ખાર્યું ખાયો શું પણ આ નરી હું ભારી અને કાકરાઈ દઉં. આગળ અમારે કામધેનું ઝેડ બ્લેક પૂરી કાઢી એમ બધી. જો અહીંયા પાણી આવે ને ઓટોમેટિક તો ત્યાં વારા ફરતી પીવા આવી છે. આમ કાળી કાબરી આ દીએ બ્લેક, ક્યારેક કાબરો વાસડો આપે, ક્યારેક કાળું આપે મહાકાલથી. બાહુબલીથી કેવું આપે. જો આ એની માં હે. હું મને તો કહેતો ચંદ્રવંશી, આ પણ ચંદ્રવંશી હે, પણ નામ ધોરી ભૂરી રાખ્યું. જ્યાં પાણી પીને જાય ને, જ્યાં પાણી પીએ ખારીયું ખાઈને સુમામાં બહુ કામ આવે કાંકરેજને. એવું હે ભાઈ. જો સાંજે આમ ઓલી મકાઈ જડે ધરવો ધરે. મકાઈ હવે 2-3 દિન હે, પછી આ ખડ જડશે. એટલે ને હજી ખડ હે નહીં આપણે ઓલી કોરા એક વીઘો એક ઓર્યું એમાં ઓલું ખડ ઉગી જાય ને, બિયારણનું ખડ, એટલે આ ખડ વાવી દે. પછી આપણે મોદી સાહેબ અપીલ કરે ને કે ભાઈ તમે એ કે હોનું ન ખરીદતા. ખરેખર એ અપીલ સારી છે, કારણ કે હોનાના ભાવ એવા નહીં. આપણા દેહ થકું જ એટલે ભાવ પુગાડ્યા. કોઈ દેહમાં કોઈ હોનું પહેરતું નથી, લેતું નથી. આપણે આ કોર 2 નંબર રૂપિયાવાળા હે ને એ લે, બીજા તો કામ લે ગરીબ માણસ બિચારા. એને આપણા જેવા ખેડૂત તો કામ લે. પછી 2 નંબરના રૂપિયાવાળા હે ને હરામની આવકવાળા એ બધા લે. બાકી આપણે તો પછી ફસાણા દીકરા દીકરીને લગ્ન કરવા હોય તો લે, અને એ ન લેવાય. ખોટા જડે હુના જીવાન એ લઈને કરી લેવાય લગ્ન. કહી દેવાય મોરથી કે ભાઈ આ ખોટા કરાવો. મોદી સાહેબે કીધું ને એટલે 1 વર્ષ સુધી હુનું નથી ખરીદ્યું. કારણ કે આપણે તો હુનું ખરીદવા જ નથી. જેની માથે જેનો રોટલો હે ને, જેનો ધંધો હે ને, એની કીધું કે અપીલ બરોબર છે. હોનાર આવે રાજકોટના એસોસિએશનમાં ભેરા થયા હતા ને એની કીધું કે બરોબર છે, ન લેતા. કારણ કે અહીંયા આગળ ડ્યુટી ભરે ને એટલે એને ખબર છે કે કેટલા રૂપિયા આપણા દેહના જાય. હોનું હોય 50,000નું તોલું, અને લાખ રૂપિયા બીજા દેહ ખાઈ જાય હોનું લેવામાં, આપણે ખરીદવામાં. તો એના કરતાં હોનું ખરીદવું બંધ કરી દો ને, હમણાં 50,000 આવી જાય. 1.5 લાખ ને 2 લાખે જવાનું હોય ને. મોદી સાહેબની અપીલ ખોટી નથી. એકવાર દક્ષિણ કોરિયા હે ને, મોદી સાહેબે તો ખાલી અપીલ કરી કે ભાઈ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે એસટી બસ છે, વધારે પૂરતું એની ટ્રેનનું જ કીધું કે ઇલેક્ટ્રિક છે. અને ટ્રાન્સપોર્ટિંગ પણ એનાથી માલ તમે બધો લઈ આવો ને મોકલો. એ કારણ કે ટ્રેન લાઇટથી હાલે, વીજળીથી, એટલે એમાં કંઈ આપણે તકલીફ નથી. આપણા દેહમાં બને, આપણા દેહનો આપણે ઉપયોગ કરો. એ પછી કિસાનોને પણ અપીલ કરી કે તમે ખાતર ન વાવો. ગાયના ગોબર હે એ લ્યો ને, એ વાવો. આ અમે લગભગ મારા સમજી લેજો 15 વર્ષ થયા, હજી ખાતર કોઈ દી નથી વાવ્યું, કાંઈ ફેર નથી પડ્યો. લીંબોડીનો ખોડ એ વાવીએ ને કદી એ ન વાવતા. લીંબોડીનો ખોડ અને એરડીનો ખોડ તો એ વાવો ને. ખેડૂને એવડા આપણા વડાપ્રધાન જો આપણે અપીલ કરતા હોય ને આપણે ન માનીએ તો આપણા દી પાકિસ્તાન જેવા આવતા વાર ન લાગે આમાં. કારણ કે પાકિસ્તાનમાં મામ ખાવાના. એટલે મોદી સાહેબે અપીલ કરી બરાબર છે. વિરોધ પક્ષવાળા તો વિરોધ કર્યા જ રાખે. એકવાર દક્ષિણ કોરિયા હે ને 1900 લગભગ કંઈ 97-92માં કે દક્ષિણ કોરિયામાં પણ એવું થયું હતું. એ તો આપણા કરતાં ક્યાંય પૈસાવાળા. એને $8 મિલિયન લોન ઉપાડવી પડી હતી. અને પછી ત્યાંના વડાપ્રધાને અપીલ કરી હતી કે ભાઈ આપણે એ કે દક્ષિણ કોરિયા એટલે સગવડવાળો દેહ, પૈસાવાળો. આપણે પૈસાવાળા હે નહીં, આપણે તો ભિખારીયું કહેવાય. એને ભિખારીયું કહેવાય, મૂલી જજી કહેવાય. એટલે દક્ષિણ કોરિયાના વડાપ્રધાને અપીલ કરી કે ભાઈ તમે જેનાથી જે નાગરિકથી થાય ને એ મને આપો. એટલે એ કે આપણે આ કરજ લીધું એ આપણી ઇજ્જત ગઈ. એટલે એની અપીલ કરી પ્રજામાં. એટલે કેટલા 287 ટન લગભગ 287 ટન
બેનો દીકરીઓના બેંકમાં જે કાંઈ ગણના પીડ્યા તેની બધા એને દીધા વડાપ્રધાનને. અને કાંઈ 2 મિલિયન એટલો પૈસો થયો એટલે 8 મિલિયન ઉપાડ્યો હતો ને એ 2 મિલિયન ભરી દીધા ને 6 મિલિયન પાછા ભરી દીધા કામ કરે ને એની અપીલ કરી કે આપણા દેશની અંદરથી જ આપણી વસ્તી ખરીદો, કોઈ દેહમાંથી કાંઈ લેવા જ નહીં, આપણા દેહમાં જે કાંઈ થાય ને એ જ ખાવાનું બાકી નહીં કે ક્યાંય આપણા દેહનો અને કોઈ વિદેશ ફરવા નહીં જવાનું, ક્યાંય નહીં જવાનું. આ અત્યારે આપણા ઉપડી નીકળ્યા ને તો આ રજા પડી ને નિહાર્યુંની એટલે એસટીમાં તમે જાઓ, ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ, લક્ઝરીમાં જાઓ, ક્યાંય જગ્યા નથી મળતી. આપણા જીવાને કામ હોય ને, હું ગાંધીનગર ગયો હતો હમણાં, તમને ખબર 2-3 દી પહેલાં તમે લખાવો તો આ છોકરા લઈને એટલા ભાગ્યા ઘેર બેહો ને, શું કામ આ પૈસા બગાડો? અને એક્સિડન્ટ થાય તમે મર્યો ને છોકરાઓને મરવી નાખ્યો. ઘણાય ઠેકાણે હમણાં એક બસ આખી ભરીને જતા હતા ને ભટકાણી બસ સીરી નાખી. તો મોદી સાહેબ અપીલ કરે એ બરાબર જ છે. તમે ઉપયોગ કરો પબ્લિક ટ્રાન્સપોર્ટનો, ટ્રેનનો કરો, પછી વ્હીકલમાં જે 4 વ્હીલની જરૂર હોય તો જ લઈ જાઓ, પણ તમે જાતા હોય તો બીજા 2-5 ને ભેરા બેહાડે જ આવી કે એસટી ડેપો હોય કે ત્યાં બાજુમાં ઊભી રાખીને કે એને પેસેન્જર લેતા જાવ એટલે પૈસા ન બગાડે. બને ત્યાં લગન પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. લાઇટવાળા મોટરસાઇકલ છે એ લ્યો, હું તો કહું મોટરસાઇકલો લ્યો, મોટર લ્યો એટલે આપણો દેશ તો આગળ આવી જાય. ડીઝલ બંધ થઈ જાય ને એટલે બધું. પછી ખાવાનું તેલ એ બીજા દેશનું ખાવ શું કામ? આપણા દેશનું સારું ખાવ ને, ઓછું ખાવ પણ સારું ખાવ ને. માંડવીનું હોય, સરસોનું હોય, એવારને કે તલનું તેલ છે, આપણા દેશનું જ ખાવ, વિદેશનું શું કામ ખાવ? એ પાહિયાનું શું કામ ખાવ? મકાઈનું તેલ ખાવ, આપણા દેશનું જ ખાવ, બીજા દેશનું. વિદેશનું બધું બંધ કરી દો ને એટલે હમણાં મેળે આવીએ. નકર દક્ષિણ કોરિયાના જે ભીખ માગવાનો વારો આવીએ એટલે મોદી સાહેબ અપીલ કરે કે હોનું ન ખરીદતા, કે એને ત્યાં દીકરી કે દીકરો નથી લગ્ન કરવા, હોનું ઊંઘું થાય તો એ ત્યાં 10 ટન લઈ લે દીકરાને દીકરીને લગ્ન કરવા. એને કંઈ છે નહીં, એ તો ફક્કડ ગીરધારી, એ તો હોય જાય ગિરનારમાં. આપણે ક્યાં જાય? એને ત્યાં ગિરનારમાં એક ટાણું રોટલા જડી જાય ને એટલે આવીએ. એટલે એની અપીલ વિરોધ પક્ષવાળા તો વિરોધ કર્યા રાખે બધાય, પણ ખરેખર એ અપીલ છે એ તમે હવે 4 વ્હીલ લ્યો કે 2 વ્હીલ લ્યો ને તો ઇલેક્ટ્રિક જ લીજો, પેટ્રોલ ડીઝલવાળું લેતા જ નહીં. બંધ કરી દો એટલે આ કંપની ભાવ હેઠા કરી નાખે. અને ઇલેક્ટ્રિક આપણી જ લાઇટ છે એટલે આપણે જ હાલે. ઓલું આપણે કોકમેરાટ લેવું પડે. જો અમે આ ગાયોનો પાલો લઈએ, કોકમેરાટ લઈએ એટલે બહુ મૂંઘો પડે. વેસાતું પૂરું કરવું બહુ હોય હોય તો અમે કરીએ. બાકી આપણે ઘરનું હોય તો કાંઈ ન કરવું પડે. એટલે જે તેલ ખાવાનું કહે કે ભાઈ તમે વિદેશનું તેલ ન ખાઓ, વિદેશની વસ્તુ ન વાપરો, વિદેશની કોઈ પણ વસ્તુ હોય લેવાય જ નહીં. આપણે ખબર પડે. અમારી દુકાન છે લગભગ અમારા હિસાબથી રાજા થાઈના વખતનો અમારે એને સંબંધ છે. મારા બાપાના વખતનો રાતડીવાળા હે સુતારવાડામાં પોરબંદર. ત્યાં આપણું ખાતું હાલે, ગમે તે પૈસા દઈએ, ગમે તે માલ જોતો હોય ફોન જ અહીંથી ખાલી રોગો મેસેજ કરી દઈએ ઘરવાળી કે છોકરા કે હું ગમે જે કાંઈ માલ જોતો હોય સીધો અમારે અહીં ગામડે આવી જાય. પોરબંદર અહીંથી થાય 28-30 કિલોમીટર. અહીંથી લખીને મોકલે કે એટલા હાબુ કે એટલી ચોખા જોઈએ, ઘઉં જોઈએ કે બાજરો જોઈએ કે કાંઈ પણ હાબુ જોઈએ. એમાં ચોખ્ખી મનાય છે દુકાને. વિદેશની કોઈ પણ આઈટમ આવે અમારે ઘરે નહીં મોકલવાની. આ લક્ષ સાબુ આવે ને અમે નથી લેતા. આપણા દેશનું હોય ને એ જ મોકલજો. કપડાં ધોવાનું પાવડર કે હાબુ કાંઈ પણ હોય એ વિદેશની વસ્તુ અમારે ઘરે ના આવવી જોઈએ. અહીંથી કે કપડાં ધોવાના હાબુ લખીને મોકલા તો વિદેશથી આવતા જ નહીં. નાવાના હાબુ મોકલા કે 25 હાબુ મોકલે અહીંથી લખીને કે 25 હાબુ મોકલજો. તો વિદેશની કોઈ વસ્તુ નહીં, આપણા દેશમાં બનતી હોય એ જ. એટલે તો આપણે ભૂખ જાહે અને આગળ આવશું. મોદી સાહેબ એવા હાટો અપીલ કરે કે ભાઈ પછી મામ ખાવાના ફાફા પડી જાય એથી મોરથી સમજી જાવ ને, એને કંઈ ભેરું નથી કરવું. એની અપીલ છે એ બરાબર જ છે. અને હારા માણસ હોય તો જ જે માણસ ચા વેચતો હોય વડોપ્રધાન બોલે. યાને એ જે માણસ ચા વેચતો હોય વડોપ્રધાન બન્યો હોય, જો હારો માણસ હોય, દુનિયા ભલે ગમે એમ કહે પણ હારો માણસ હોય, એને કંઈક ભગવાનનો હાથ હોય તો જ બની શકે, નકર કોઈ દી ન બને. નકર તમે અહીં ગામના સરપંચ નથી બની શકતા, સભ્ય નથી બની શકતા. કાંઈક મરી ગયા આખી જિંદગી મારી સાંભળણમાં મને સાંભળે તે દીના સભ્ય મૂભે કોઈ દી નથી જીત્યા. કારણ કે એનું કોઈ દી કોઈનું સારું જ ન કર્યું હોય. એ વડોપ્રધાન ન બને, સભ્ય ન બનતો હોય, ગામનો સરપંચ ન બની શકતો હોય,
એ વડોપ્રધાન જે માણસ ચા વેચતો હોય એ માણસ વડોપ્રધાન બન્યો હોય તો કાંઈક તમારા બુદ્ધિ ન હોય તો એટલી તો વાપરો કે હારા માણસ તો હે જ. હારા માણસ ન હોય તો ત્યાં કોઈ દી પુગાય નહીં. એટલે એ અપીલ કરે એ બરોબર જ કરે, અને વિરોધ કરવાવાળા તો કર્યા રાખે. આપણા દેહે તો સીતાજીને નથી મૂક્યા, એના આપણા દેહને તો સીતાજીને નથી મૂક્યા. તો પછી મોદી સાહેબ શું એણે ભગવાનની ઘરવાળી હતી એની એક ધોબી હતો ને એને કીધું સીતાજીને તો રાવણ ઉપાડી ગયા હતા મા તરીકે. રાવણને ખબર હતી કે આને અડાય નહીં, એની પાસે હોનાની લંકા હતી, ક્યાંય ન્યા ન લઈ ગયો લંકામાં. બ્રાહ્મણને ખબર હતા કે ન લઈ ગયા હોય. આને એનું આખું કુટુંબ સાફ કરાવું હતું, ભગવાનને હાથે મરવું ને આપણે તો જ મોક્ષ મળે. એટલે સીતાજીને ઉપાડી ગયા, પણ રાખી હતી ક્યાં? અશોક વાટિકામાં. એને ખબર હતી કે આને પાસે ન જવાય. અશોક વાટિકામાં શું કામ રાખી? નકર તો હોનાના બંગલા હતા ત્યાં ન રાખે, ઘરવાળી તરીકે ઉપાડી ગયો હોય તો. એટલે અશોક વાટિકામાં રાખી હતી. એને ખબર હતી કે તો જ ભગવાન આવીએ. ભગવાન આવે ને આ બધાને મારે ને તો જ કે આપણો મોક્ષ થાય, નકર કાંઈ થાય નહીં. એટલે મોદી સાહેબને આ મૂકે નહીં, કારણ કે પછી એક ધોબી હતો, ધોબીને ઘરવાળી એ એવી રેઢિયાર એવી ઈ છે. એટલે ધોબીને ઘરવાળી તો ક્યાંક ગઈ છે અને એવું કાંઈક રોકાઈ આવી, એને કાંઈ તકલીફ પડી છે તો રોકાઈ આવી 2 દી ક્યાંક રોકાણી એટલે ઘરે આવી. એટલે એને ઘરવાળે કીધું કે હું થોડો તને રાખું, કે હું થોડો રામ જેવો હોય કે સીતાજી 6 મહિના કે વાં બીજાને ઘર રહી આવી તોય રામે રાખી, હું ન રાખું કે ભાગી જાય કાંઈ. એટલે કાઢી મૂકી, કારણ કે એક ખોટ ધોબીમાં છે. એની ઘરવાળીમાં ન હોય, તકલીફ પડે તો ક્યાંક રોકાવું પડે. આપણે ક્યાંક ગયા હોય કંઈક એવા ફસાણા હોય તો રોકાય નહીં. આગળ જ અમારા મજૂર છે શેડ આવતા હતા એમપીમાંથી આવતા હતા ને કાલ પૂગવાના હતા સવારે 11 વાગે, એને બદલે સાંજે પૂગ્યા. કેમ પૂગ્યા? તો કે લક્ઝરીમાં ડીઝલ થઈ ગયું હતું ને એર આવી ગયો તો એર નહોતો નહીં કરતો, તો શું કરે? એ ફસાણા એટલે રોકાવું પડ્યું. 8-10 કલાક લક્ઝરીમાં બેઠા. એને 8-10 કલાક જો અમારે બતક આવી ગઈ બાજુમાં કંજવારવા. એટલે મજબૂરીમાં ક્યાંય રોકાવું પડે કે એવું થાય તો એ શક કરે, અને એ શક કરે એટલે બધીને પથારી ફેરવે. એટલે એવા ખોટા શક